મિત્રો શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. શિયાળો સારું ખાવા માટેનો હોય છે. શિયાળામાં આપણે હાડકાં મજબૂત રહે, શરીર સારું રહે એટલા માટે મેથી પાક ખાતા હોઈએ છીએ, અડદિયા પાક ખાતા હોઈએ છીએ, પછી એમાં ગુંદર પાક ખાતા હોય છે. તો આજે હું તમને કેવી વાનગી બનાવતા શીખવાડીશ અને એ વાનગી ખાવાથી આપણા જે શરીરના હાડકાં ખરા, જે જોઈન્ટ્સ ખરા, જે લિગામેન્ટ ખરું એ મજબૂત થાય છે, હૃદય મજબૂત બને છે, પાચન ક્રિયા સારી રહે છે અને શરીરમાં ટેસ્ટોસ્ટેરોન જે હોર્મોન ખરું એને બૂસ્ટ કરવાનું પણ કામ કરે છે. તો વાત કરીએ આજે અળસીના લાડુ વિશે. અળસી લેવાની છે 200 ગ્રામ, એને શેકી કાઢવાની છે. 200 ગ્રામ 200થી 300 ગ્રામ જેટલા છે ને મિક્સમાં ડ્રાયફ્રૂટ લેવાના છે. કાજુ, બદામ, પિસ્તા, અખરોટ, પમ્પકિન સીડ આ બધાને છે ને નાના નાના કાતરી કરી એને શેકી કાઢવાની છે. પછી શું કરવાનું છે કે 200 ગ્રામ જેટલી ખજૂર લેવાની, પછી એની ઠળિયા કાઢી એને મિક્સરમાં ક્રશ કરી એની પેસ્ટ બનાવવાની. એ પેસ્ટને 2 થી 3 ચમચી ઘીની અંદર શેકી કાઢવાની. પછી એ શેકેલી પેસ્ટની અંદર એમ આપણો શેકેલી અળસી, શેકેલા ડ્રાયફ્રૂટની કતરી આ બધું મિક્સ કરી દેવાનું. પછી એની અંદર 50થી 60 ગ્રામ જેટલી ટોપરાની સીન નાખવાની. પછી એને બરાબર મિક્સ કરી નાના નાના લાડુ બનાવી રોજ સવારે નાસ્તામાં એ જો ખાવામાં આવે આ શિયાળાની અંદર 1-2 મહિના જો આ પ્રયોગ કરવામાં આવે તો હાડકાં મજબૂત બને છે. ખાસ કરીને સ્ત્રીઓમાં કે જે લોબા ગાળે હાડકાં કમજોર પડતા હોય છે અને જોઈન્ટ્સમાં ઘસારામાં દુખાવો થતો, કમરમાં દુખતો હોય છે, આ દુખાવો મટી શકે છે, આમાં રાહત રહી જશે અને ટેસ્ટોસ્ટેરોન બૂસ્ટ થાય, શરીરમાં પાવર આવે છે અને શરીરને મજબૂત બનાવવાનું કામ કરે છે. તો જો આ રેસીપી તમે ઘરે બનાવીને જમો, મજા આવશે તમને આ શિયાળામાં અને આને વધુ પડતું શેર કરો.